જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં? આઈ હોપ તમે બધા મજામાં થશો ને મજામાં જ રહેજો. આજે બહુ જ તડકો હતો, બહુ જ ટેમ્પરેચર હતું ને બહુ જ તડકો હતો ને અમારે જો પંખો બંધ છે અને મમ્મી જો ખરા તડકાના ગુંદાનું અથાણું પાથર્યું છે અહીંયા ગુંદા જો, અને એ મસાલો લાયા છે અને આ સાઈડ હા મારા મમ્મી તૈયાર મસાલો લાયા છે. અને જો અને આપણે ગુંદારિયા દે મિત્રો, ત્યાં આપણે પેલા આપણે કેરીના પાણીથી અને હળદર ને મીઠું નાખીને એક દિવસ આપણે પલળવા દીધા હતા. અને આજ સવારમાં મારા મમ્મી અને બે અમારી ભાણકી છે એમને હું તમને બતાવું બહાર છીએ. શું ગઈ છે હેઠે લેવા? એક લેવા ગઈ છે, ભાગ લેવા ગઈ હોય. ઠીક, ભાગ લેવા ગઈ છે. તો મિત્રો એને જો સવારમાં મેં બધા બીબા એના કાઢી નાખ્યા અંદરના, અને સરસ મજાનું જો એકદમ ઓલું છે ને ચિકાસ બધી જતી રહી છે. અમુક પાકી ગયા છે. અને જો મમ્મી હવે સરસ મજાનું તેલ આ રીતનું ધુવાડે નહીં એટલું બહુ માપે ગરમ કરવાનું, બહુ એટલું બધું નહીં કરવાનું મિત્રો. અને જો આ મસાલો તૈયાર આવે છે, આ હું તમને બતાવી દઉં. મસાલો હાથી કરીને છે આ 4 મસાલા મિક્સ, અને આપણે આ 90 રૂપિયાનું પેકેટ આવ્યું હતું. અને કેટલા ગ્રામ છે? 200. જો આ 200 ગ્રામ છે મિત્રો. બરોબર, આ રીતનું કંઈક મસાલો તૈયાર આવે છે. કંઈક 90 રૂપિયા લીધા. અને હવે મારી મમ્મીએ ગરમ તેલ કરી નાખ્યું છે. અને જો એક તમને કહેવાની વાત રહી ગઈ, જો આ તમે મસાલો તો તૈયાર લઈ લેવાનો બરોબર છે, પણ આ છે આપણે કેરી. અને આ કેરીનું કઈ રીતનું હોય છે મિત્રો કે જો આ પેલા તમારી કેરીને છાલ ઉપરથી ઉતારી લેવાની, 2 કેરી લેવાની આપણે અથાણા પ્રમાણે, કારણ કે આપણે એટલું વધારે થોડુંક છે એટલે આપણે 2 કેરી લીધી હતી. અને કેરી પણ આપણે ઘરની જ છે એટલે આપણે 2 કેરી લઈને અને સરસ મજાની છાલ કાઢીને અને આપણે ખમણી નાખ્યું હતું. ખમણીને પછી આમાં હળદર ને મીઠું નાખી દીધું હતું. એટલે સરસ મજાનું આપણે 1-2 કલાક આમાં રહેવા દીધું. અને આપણે આ રહ્યું ને આમાં મિક્સ કરી દેવું. જો મમ્મીએ હવે મસાલો નાખી દીધો છે. તેલ કેટલા ગ્રામ નાખ્યું હતું મમ્મી? 250 ગ્રામ. આપણે ગુંદા પ્રમાણે મિત્રો તેલ નાખી દેવાનું બરોબર. ને આ રીતનું કંઈક હોય છે. આપણે 6 ચમચું મીડિયમ કરી નાખવાનું. અને પછી આપણે મેં તમને કીધું એ પ્રમાણે આને મિક્સ કરી દેવાનું. એટલે શું મિત્રો, અથાણું બગાડવાનો ચાન્સીસ ઓછા રહે. નકર બહુ ફૂટી વળી જાય અથાણામાં, એવું ઘણા લોકોને થાય છે, અમારે થાય છે. તો આખરે આપણે આ કર્યું છે, તો જોઈએ આગળ શું થાય છે. બધું નાખી દો. વાહ, હે સરસ મજાનું થાય જો હવે. અને જો અમારા પાણી બેન આવે છે, આ બોટાદ વાળા. હાય ફેમિલી, જો અમારા પાણી બેન છે. આ જો અમારા પાણી બેને છે ને બધું શેના ગુંદા દૂધ અમારા પાણી બેને હારી મહેનત કરી આમાં. અને મોટી પાણી બેન ક્યાંય ગયા? એટલે કામ કરે છે. તો જો હવે મમ્મીએ સરસ મજાનું જો કરી નાખ્યો છે મસાલો મિક્સ. અને હવે આપણે આમાં કેરી એડ કરીશું. ઠરી ગયું જો સરસ મજાનો. અને આમ તો ખાસ મિત્રો તમે જો સિંગ તેલ યુઝ કરતા હોય ને તો આટલું સરસ સારું રહે. પણ આપણે જો કે સિંગ તેલ નથી, પણ તોય છતાં નહીં વાંધો આવે. આમાં નો નહીં રહે. આ થોડુંક પાકી ગયેલી કેરી જેવી હતી ને આમ ખટું રહે. એટલે આવું કાચી હોય ને તો આ તો હવે મમ્મી આમાં એડ કરે છે. આ રીતનું તમારે એડ કરી નાખવાનું. આપણે કેરીનું આ રીતનું છોલીને ખમણીને છોલીને આ રીતનું કરી નાખવાનું. હળદર અને મીઠું નાખી દેવાનું. અને આપણે તૈયાર મસાલો મેં તમને કીધું એ રીતનું એડ કરીને સરસ મજાનું મિક્સ કરી નાખવાનું ઠરવા દઈને. પછી આપણે આમાં ભરી લઈશું ગુંદા. જો સરસ મજાના ગુંદા છે. અને એ પણ આપણા ઘરની વાડીના જ છે મિત્રો. કા ભણી બેન? અમારા ભાણી બેન હો ભાઈ, મહેનત આની કરે. બધું જ કામ કરાવવા આવે, વેકેશન કરવા આવે. હા, જો અમારા ભાણી બેન છે ને મિત્રો વેકેશન કરવા આવ્યા છે. ઉનાળાનું છે એટલે મામાના ઘેરે જવું છે. હું તો ભાઈ ગઢડા, એના પપ્પા અમને મૂકી ગયા કે તું લઈ જજે. તમે સારું મોકલી ગયો તો હું ગાડીમાં લેતો આવ્યો. સરસ લાગે. તો જો અમારી મમ્મીએ એડ કરી નાખ્યું છે જો મિત્રો આ રીતનું કંઈક.
ભરાઈ જાય ને વસર મસ્તીનું. સરસ મજાનું મસાલા હારે મિક્સ કરી દીધું છે અને આનાથી તમારે બગડવાના ચાન્સીસ ઓછા રહે. અને સરસ મજાનું મમ્મીએ અથાણું કર્યું છે. તમે પણ ક્યારેક આ રેસીપી ટ્રાય કરજો. ગુંદાની સરસ મજાની રેસીપી જો અથાણું ટ્રાય કરજો. આ રીતનું છે કંઈક, આટલું કરજો આ રીતનું અથાણું કરજો તો સારું થાય. આમાં મૂળ ખાટું જોઈ, ખાટું મસાલા ખાટા. લીંબુ હોય તો લીંબુ હાલે. લીંબુ કરતા વધારે કેરી કેરી વધારે હાલે. અત્યારે કેરી સીઝન છે. કેરી વધારે ચાલે મિત્રો, કારણ કે લીંબુ કરતા વધારે કેરી કરો તો સારું. લીંબુ ચાલે એવું નથી હોતું, કેરી કરો તો વધારે સારું રહે. 4 રૂપિયાનું લાવ્યો જો સરસ મજાનો કાંટો હે 4 રૂપિયાની કેવી ડબ્બી આવી હતી. ત્યાં પછી કીધું હાલો ને આપણે ઘરે જ કેવી ચાનસ એમ. હું 100 રૂપિયાની ડબ્બી આઠણાઈ એમ? હા, 100 રૂપિયાની એવી. વાહ, તો પછી ઘરે કરવા શું વાત હોય. સરસ સરસ. આ રીતનું છે કાંઈક. હા ચાલો, ઠરી ગયું. હા, હવે ભરી શકો છો. અને મિત્ર પછી ધીમે ભરીને અને કમ્પ્લેટ આ ગુંદા ભરાઈ જાય પછી એક કાચની બવણી હોય સરસ મજાની સાફ સફાઈ કરીને એમાં ભરી દેવાનું. ઉપરથી તેલ નાખી દેવાનું થોડું. હા, એટલે ગુંદા ડૂબે એટલું તેલ નાખી દેવાનું એટલે તમારે બગડવાના ચાન્સીસ ઓછા રહે. અને સિંગ તેલ નાખો તો વધારે સારું રહે મિત્રો, બરોબર? તો ચાલો હવે આપણે ગુંદા ભરી નાખશું બધા આવડા. આ રીતનું કંઈક બધું કરી નાખ્યું છે. ભરી પછી કાચની બવણી હોય. બરાબર. ચાલો, અમારા પાણી બેને જો હવે કરી દીધું છે ગુંદા ભરવાનું. ધીમે ધીમે માપે ભરવાના. બહુ નહીં કહેતા નહીં. બસ જેટલું ભલે બાદ નહીં રહી જાય તમ તારે, હા, હાચી. થોડુંક ભલે બાદ નહીં રહી જાય, આમ દઈ દીધું, હા. માપે માપે ભરી દેવાના. તમે પણ ભરવા મળો હવે તો જલ્દી જલ્દી પતે. તો જો અમારા ભાણી બેન ને અમારા મમ્મી બે હવે ધીમે ધીમે ચાલુ કરી દીધું છે ગુંદા ભરવાનું. અને હું પણ મિત્રો ઘડીક ચાલુ કરી દઉં તો કન્ટિન્યુ બીજા દીજો. તો ચાલો આપણે કરી દઈએ. 1 hour later. સરસ મજાના ગુંદા આપણે ભરી લીધા છે મિત્રો, અને કાથરોટ ભરાઈ ગઈ છે આખી. આ જો આ રીતનું સરસ મજાના એક એક અમારા ભાણી બેને અને એક અમારા ભાણી બેન જો બહાર છે. તો અમે આટલું ભરી લીધું છે મિત્રો. તો मेरे को जाना पड़ेगा, मेरे को जाना पड़ेगा. કેવું લાગ્યું અમારું ગુંદાનું અથાણું? વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.